ગાઈસ કેમ છો મજામાં? આશા કરું છું કે તમે મજામાં છો. આપણે સંત સરોવર છે જ્યાં દેખવા લાયક જગ્યા છે. તો આ છે મારી વાઈફ. અમે જઈ રહ્યા છીએ ફરવા માટે. હેલ્મેટ તો મારે જ પકડવું પડે યાર, કેમ કે આને તો ખાલી ફરવું છે, કશું પકડવું નથી. બેગ ટાંગીને પતી ગયું. ગાઈસ ખાલી 2 જ મિનિટ ઉભા રહો, મેં બતાવી દઉં કે અહીં દેખવા લાયક બહુ સારી જગ્યા છે. નેચરલી હે યાર. તારે કે કેવું હે ભાઈ? અમે બી પૂછતા પૂછતા ને ગાઈસ અમને પણ ખબર નથી કઈ જગ્યા સારી છે. મેં મેપમાં સર્ચ કર્યું અને દેખ્યું તો 6 કિલોમીટર હતું. એટલે મેં કીધું રવિવાર તો આજે એટલે ફરી આવીએ તો વાંધો. देखो गाइस ये है नज़ारा, देखो. આપણે હમણાં અહીંથી ઉતરવાનું છે, દેખીને ચાલજો. દેખો ગાઈસ આવો નજારો હે. તમારે બી આવવું હોય તો ગાંધીનગરમાં છે આ ઇલાકો. ઇન્દ્રોડા, જો ઇન્દ્રોડા ગામ છે એની બાજુમાં જ છે. અહીંથી ખાલી 200 મીટર જ દૂર છે, વધારે નથી. તો ચલો, મજા તો આ રહા હે ભાઈ. ये देखજો ધીરે. અને આ પથ્થર લગાવ્યા છે. આ પથ્થર કેમ લગાવ્યા એનું કારણ હું કહી દઉં. આ પથ્થર એના માટે લગાવ્યા કે પાણી વધારે આવી જાય તો આ જમીનનું ધોવાણ ના થાય, એના માટે આ પથ્થર લગાવવામાં આવે. દેખો વ્યૂ, દેખો તમે ખાલી વ્યૂ. મજા આવે? હા દેખો ભાઈ, આપણે તો ગુજરાતી માણસ છે તો ગુજરાતીમાં જ બોલશું. હિન્દીમાં ટ્રાય કરું તો થોડું ટાઈમ લાગશે, પણ પહેલાં તો ગુજરાતીમાં જ મને આવી. देखो गाइस यहाँ लड़कियाँ भी घूम रही है. देखो कितना सुंदर है. देखो यू, देखो यो, देखो गाइस. તો તમારે બી આવવું હોય તો આવી જજો ભાઈ. હમણાં ટાઈમ છે ફરવાનું. ગાઈસ મોટા ભાઈ અલાઉ છે નહીં? હા હા અલાઉડ છે. બરાબર. હા, પાણીમાં ઉતરો તો ધ્યાન રાખજો. હા લીલ બહુ છે, બરાબર. લપસી જવાશે. બરાબર. હું આજે પહેલી વાર આવ્યા એટલે થોડું પૂછી લઉં જરૂરી. ના, અમે પહેલી વાર જ હતા. એવું? વાંધો નથી. વાંધો નહીં ચાલો. દેખો ભાઈ બધા નવા જ છે ભાઈ. ચલો પહેલાં તો નીચે જઈએ ધીરે ધીરે. देखो ला 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 ला, ले बेटा ले बेटा, क्रिस का सुनेगा, क्रिस का देखेगा, ये देख क्रिस का. गाइस પાણી તો હમણાં બંધ છે. આમાં શું છે કે ચોમાસામાં પણ વાંધો નહીં, પણ આમાં શું પાણી હમણાં નહીં ખોલે. એનું કારણ એ છે કે પાણી વધારે ભરાય નથી. અને આ ખોલતા પહેલાં તો આપણે પેલું વિશાલ જેમ કે કંઈક સાઉન્ડ વગાડે છે તો માણસને ખબર પડી જાય કે આ ખોલવાનું છે. તો આ ખુલી ગયું અને અમે રહી ગયા તો આપણે તો ગયા સીધા નરકમાં. આપણે કેમ કે આપણે તો નરકમાં જ જવાના છે પહેલાંથી જ કહી દઈએ. તો સ્વર્ગમાં જઈશ. આ તો સ્વર્ગમાં જવાની. આપણે આનું એડ્રેસ બતાવી દઈએ પહેલાં તો. આ છે ગાંધીનગરમાં. ગાંધીનગરથી ઇન્દ્રોડા પાર્ક. ઇન્દ્રોડા પાર્ક થોડુંક દૂર પડી જાય છે, પણ ઇન્દ્રોડા ગામ છે એની બાજુમાં જ છે. ઇન્દ્રોડાની બાજુમાં મતલબ 200 મીટરની આજુબાજુમાં જ છે. ને પાણી બી છે, વધારે પાણી નથી યાર, થોડું પાણી છે. પાણી બી સારું જ છે. ચલ ગાંડી તારે કે કેવું હે?
મારો ફોટો પાડી લો. ફોટા તો પાડીએ પણ હવે થોડુંક બ્લોગ બનાવી લઈએ ને ગાઈસ આ આપણી લાઈફનો પહેલો બ્લોગ છે અને આજ પછી બ્લોગ ચાલુ થશે. આપણા નવી ચેનલ બી બનાવીશું, એમાં બી થોડાક બ્લોગ નાખીશું અને કંઈક નવું લાવવાની ટ્રાય કરશું. આજે જેમ કે આજે રવિવાર અમે આજે સંત સરોવરમાં આવી ગયા છે તો કાલે કંઈક આજે તો આખો દિવસ ફરવાનું છે. આમાં મારો પ્લાન નથી ભાઈ, કે એ કીધું કે આપણે જઈએ ફરવા માટે, તો મારી તો ઈચ્છા નથી ફરવા જવાની, પણ મેં કીધું આવું એની ઈચ્છા છે તો એની ઈચ્છા પૂરી કરી દઈએ. તો આવી ગયા છે આ જગ્યા પર. સો ફાઇનલી ફોટા પાડી લઈએ. આમાં થોડું પાણીમાં ઉતરીએ, બુટ કાઢી લઈએ. છૂટી જાય યાર પાણીમાં હે ને થોડી નીલ જામી ગયેલી તો પડવાના ચાન્સીસ વધારે. આઈસ તેરી તમઠ શાયરી. અને બસ ખાલી ફોટા જ પાડવા, બીજું કશું નહીં. આપણે તો પાણીમાં ઉતરીએ, પણ પાણી વધારે થોડું છે. પાણીમાં તો નથી ઉતરવું હમણાં, ખાલી બતાવી દઉં તમને આવી જગ્યા પર આવું એ બધું. તો વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ભાઈ, અને સપોર્ટ થોડો આપતા રહેજો. થોડોક આપણે આગળ જઈએ, આગળ થોડું દેખી લઈએ કે કેવું છે કેવું નહીં. દેખો चलो पहला तो हेलमेट मूकी दिए. चलता रहो करो बोला भाई. ફોટા પાડો. तारा तो खाली फोटो आज पाड़ा बीजू कुछ नहीं. देखो देखो गाइस, आ एक वस्तु एवं है जो दिल टाइप लग रहा है. देखो तमने देखा है दिल जेव लगे है. हार्ट बीट लगे तने दिल जेव लगे तेन दिल जेव लगे जो देखो. हाँ दिल जेव लगे. આગળ પાણી છે પણ વધારે નથી, એટલું બધું પાણી નહીં, પણ આની પેલી સાઈડ પાણી વધારે. નાની નાની માછલીઓ પણ છે. તો વધારે ટાઈમ વેસ્ટ નહીં કરો અને આ જગ્યા પર આવો અને ફરો અને મોજ કરો. અમે તો મોજ કરીએ. દેખો ગાઈસ, આ પથ્થરો બી છે એટલા બધા. એમ પણ 2026માં દુનિયા ખતમ જ થવાની. અને હા આ ગાંડી વાત કરી બરાબર છે, 2026માં દુનિયા ખતમ જ છે. તો क्या बात कर रहे हैं? ચલો ફરી લઈએ. જેટલું ફરાય એટલું ફરી લો, જેટલા પણ દિવસ છે એટલામાં. अरे भाई ये क्या है भाई, ये क्या समझ रहे हो समझ रहे हो ना. देखो गाइस, આપણે મોજ મસ્તી અને મજાક મસ્તી તો કરતા જ રહીશું.
આપણે તો આમાં જોઈ લીધું છે, ફરી લીધું છે. તો હવે આપણે બીજી જગ્યા છે ત્યાં જોવા જઈએ. ત્યાં પણ સારી જ જગ્યા છે. તો બ્લોગમાં તમે તમે બ્લોગ બન્યા રહેજો. આપણે આગળ જોઈ લઈએ. હા, શું થયું? અને ગાઈસ અહીંયા ડબલ અવાજ આવે. દેખો, હેલો. દેખો, એવું લાગે કે કંઈક ઊંડી ખાઈમાં પડી ગયા એવો આમ અંદર અવાજ દબાતો એવું લાગે છે. પેલા જઈ રહ્યા છે માણસો, એ બધા ફરી રહ્યા છે. હવે આપણે અમે આટલો નાનો બ્લોગ બનાવીએ. નેક્સ્ટ ટાઈમ આવીશું તો આપણે ફૂલ બ્લોગ બનાવીશું, શું શું કરીએ શું નહીં બધું. તો ગાઈસ થેન્ક યુ. મજા આવી ગાડી? મજા તો આવી, પણ હવે ઇન્દ્રોડા પાર્ક જવાનું છે. તો ગાઈસ આપણે હમણાં જઈશું ઇન્દ્રોડા પાર્ક. ત્યાં પણ આવું આના કરતાં થોડું અલગ ટાઈપ છે. ત્યાં બગીચા જેવું છે. તો જશું પછી ગમ પડાવીએ છીએ. ને આ છેલ્લો વ્યૂ દેખી લો તમે. તો ગાંડી આપણે હવે કઈ જવાનું છે? હવે આપણે ત્યાં જઈને બતાવશું ક્યાં જઈએ છીએ. અહીં સાઈડમાં ચાલ ને. મારે અહીંયાથી જ ઉપર જવું છે. ચાલ, મને ખબર નથી પડતી હું બોલું છું નહીં, પણ આપણે બસ બ્લોગ બનાવવો છે. ધીરે ધીરે ઇમ્પ્રૂવ થશે જ, ધીરે ધીરે જ થવાનું છે ઇમ્પ્રૂવ. કેમ કે જલ્દી તો કોઈ ઉપર આવતું નથી. તો આપણે બી થોડો ટાઈમ લાગશે. અને આવા નવા થોડા વિડીયો આવતા રહેશે આપણી નવી ચેનલ પર. જેને જે કેવું હોય કે અમને કોઈ ફરક પડતો નથી. યસ, તો વિડીયો બનાવશું જ. યસ, આઈ કેન ડુ ઇટ. અહીં જવાનું. ચાલો. અને ગાઈસ આની ઉપર તો થોડુંક આમ પર્સનલ ટાઈપ કામ ચાલે છે. તો મેં પહેલાં પૂછી લીધું હતું, તો એમને ના પાડી હું તમે આ જગ્યાએ નહીં જઈ શકો. તો મેં બી એટલા માટે બીજો રસ્તો અપનાવ્યો છે. આપણે ખુદનો રસ્તો બનાવવાનો ભાઈ. ને આપણે એવો તો નિયમિત છે કે પહેલો આપણે ખુદનો રસ્તો બનાવીએ. આપણે હમણાં બીજી જગ્યાએ જવાના છે. તો આ આપણી છે બાઇક, અને અહીંયાથી નીચે જવાનું લગાવી દઈએ. આપણે જગ્યા બતાવી દઈએ તમને, કેમ કે અમે આવ્યા તો રસ્તો નહોતો બતાવ્યો, પણ તમને અમે રસ્તો બી બતાવી દઈએ. ચલો.